સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તૈત્તરીય ઉપનિષદ લગભગ નામ તો બધાએ સાંભળ્યું જ હશે. વેદાંતનું અધ્યયન કરનારા સાધકો માટે આ ઉપનિષદનું નામ નવું નથી. આપણે તૈત્તરીય ઉપનિષદની સંકલ્પ ભાષ્ય સહિત પરંપરાગત પદ્ધતિથી જે પ્રમાણે અધ્યયન થાય એ પ્રમાણે આપણે અધ્યયન કરવાનો પ્રયત્ન કરવાના છીએ. અને આ ઉપનિષદનું મહત્ત્વ શું છે, આ ઉપનિષદ જ્ઞાન આપણને શું ફળ પ્રદાન કરે છે, આ ઉપનિષદ જ્ઞાન આપણા માટે ઉપયોગી કેવી રીતે બને છે, એની થોડીક વિચારણા આપણે જે પૂર્વ સત્રમાં અધ્યયન કરેલું થોડુંક એને થોડું યાદ કરી લઈએ. આપણે લગભગ 4 વર્ગ થયા હતા પૂર્વ સત્રમાં અને એ પ્રવચન પણ યુટ્યુબ ચેનલ પર આપણું છે જ, એટલે બહુ એનું રિવિઝન આપણે નહીં કરીએ. જેને ઈચ્છા થાય કે આ મુદ્દાને વધારે સ્પષ્ટતાથી જાણવું છે તો ત્યાં તમે એનું શ્રવણ કરી શકશો. મુખ્ય વિચાર હતો એને સ્પર્શ કરી અને આપણે આગળ વધીશું. એમાં આપણે એક સુભાષિત જોયું હતું, સુખમ મે સર્વદા ભૂયાત દુઃખમ મા ભૂત કદાચન ઇતિચ્છે સર્વથામાન્યે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ. અને જો ટૂંકમાં સાર રૂપે કહેવું હોય તો એવું કહી શકાય કે પ્રત્યેક જીવની આ ઈચ્છા છે. અત્યારે આપણે વાત કરીએ તો આપણે પ્રત્યેક મનુષ્યને આ ઈચ્છા રહેલી છે. તો કઈ ઈચ્છા છે? તો કે આપણને તો ઘણી બધી ઈચ્છાઓ હોય છે, પણ અહીંયા આ સુભાષિતમાં આપણી બધી જ ઈચ્છાઓને 2 વિભાગમાં વહેંચી દીધી છે. સુખમ મે સર્વદા ભૂયાત, બહુ સરળ સંસ્કૃત છે. આપણે જે સંસ્કૃત જોઈશું ને અને ભાષ્યનું પણ એ પણ ખૂબ સરળ છે, તરત સમજાઈ જાય એવું છે. એને એક એક શબ્દ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આમાં પણ કશું ન સમજાય એવું નથી. મે અર્થાત કે મને, સુખમ મને સુખ, ભૂયાત એટલે થાવ, અને સર્વદા મને હંમેશા સુખ થાવ. દુઃખમ મા ભૂત અર્થાત કે મને દુઃખ ન થાવ, કદાચન ક્યારેય. જ્યારે સુખની વાતમાં આવે ત્યારે સર્વદા કહ્યું અને અહીંયા કદાચન એટલે ક્યારેય. આ બહુ અગત્યના શબ્દ છે. આપણે શું જોઈએ છે જીવનમાં, શું પ્રાપ્ત કરવું છે, શું ધન પ્રાપ્ત કરવું છે, સત્તા પ્રાપ્ત કરવી છે, પ્રતિષ્ઠા જોઈએ છે, સંબંધીઓ જોઈએ છે. આમ જોઈએ તો આ બધી વસ્તુઓની ઈચ્છા હોય છે, પણ શું ખરેખર એના માટે જોઈએ છે? તો કે ના, આ બધી જ વસ્તુઓ કે જગતની કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ હોય એ એના માટે જ પ્રાપ્ત કરવી છે જો એ આપણા માટે સુખદાયક હોય. ધન પણ એટલે જ જોઈએ છે કે હશે તો સુખી થઈશ એવી મનમાં ભ્રાંતિ છે. જો ધન દુઃખનું કારણ બને તો છોડી દેવું છે. જે વસ્તુ દુઃખદાયક થાય એ છોડવી છે. જેમાં સુખ બુદ્ધિ છે એને પ્રાપ્તિનો પ્રયત્ન કરવો છે. એટલે આપણી મૂળભૂત ઈચ્છા તો આ જ છે કે આ વસ્તુ મળે કે આની ઈચ્છા થાય તો એનાથી મારે સુખી થવું છે. થઈએ છીએ કે નહીં એ જુદી વાત છે, પણ આપણી ઈચ્છા તો આ જ છે કે સુખી થવું છે. અને એ પણ થોડાક સમય માટે નહીં. કેટલા સમય માટે? 1 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો ના, કાયમ માટે. અને દુઃખથી છૂટવું છે. કંઈક દુઃખ આવે, શારીરિક તકલીફ હોય, આર્થિક સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો એનાથી છૂટવું છે. આપણા બધા જ જીવનના પ્રયત્નો આટલા માટે જ હશે. કંઈક દુઃખ આવે તો છૂટવું છે, સુખની પ્રાપ્તિ કરવી છે. તો આ મૂળભૂત ઈચ્છા છે, તો એ ઈચ્છા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે નહીં? અત્યાર સુધીના આપણા પ્રયત્ન એના માટે જ છે, દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિ. તો આપણને એવી દુઃખ મુક્તિ કે સુખ પ્રાપ્તિ થઈ છે કે નહીં? જો આપણે વિચારણામાં થોડા આગળ વધીએ, આપણી જે ઈચ્છા છે એના માટે પ્રયત્ન કરીએ છીએ, તો પ્રયત્નથી એ ફળ પ્રાપ્ત થવું જોઈએ. તો કે આપણને જે સુખ પ્રાપ્ત થાય છે ને એ સર્વદા નથી હોતું, થોડાક સમય માટે હોય છે. દુઃખ મુક્તિ થાય છે એ પણ પ્રયત્ન કરીએ એટલે થાય છે, પણ કેટલા સમય માટે? થોડાક સમય માટે. ફરી દુઃખ ન આવે, ન કદાચ ન ક્યારેય ન આવે તો એવું નથી થતું. આપણા પ્રયત્નથી થોડોક સમય દુઃખ દૂર થાય છે, બીજું દુઃખ આવી જ જાય છે. તો આપણા પ્રયત્નથી આપણી આ જે ઈચ્છા છે ને એને એક વાક્યમાં કહીએ તો એવું કહી શકાય કે દુઃખ રહિત, ક્યારેય દુઃખ ના આવે અર્થાત કે દુઃખ રહિત, અને સર્વદા સુખની પ્રાપ્તિ થાય અર્થાત કે નિત્ય સુખની પ્રાપ્તિ થાય. એટલે આપણી ઈચ્છા જે છે મૂળભૂત ઈચ્છા એ આ જ છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ.
તો આપણા પ્રયત્નથી એ કેમ પ્રાપ્ત નથી થઈ? તો હવે એનો થોડોક આપણા જે પ્રયત્ન છે એનો વિચાર કરવાનો, અને અંતે આપણે આ ઉપનિષદની આવશ્યકતા કેટલી છે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે આ જે સુખ જોઈએ છે ઉપનિષદના જ્ઞાન સિવાય સંભવ નથી એવા નિશ્ચય પર પહોંચવાનું છે, અને એવા નિશ્ચય પર પહોંચી અને પછી આપણે આ અધ્યયન કરવાનું છે. તો જ આમાં રસ ઉત્પન્ન થશે. જે આપણા માટે સુખનું સાધન છે એમાં આપણને રસ ઉત્પન્ન થાય છે. પછી એમાં ગમે તે તકલીફ આવે ને તોય સહન કરી અને આપણે પ્રયત્ન કરી શકીએ. જેવી રીતે મે મહિનાનું વેકેશન હોય, છોકરાને ઘરની બહાર નીકળવા કંઈક વસ્તુ લેવા જવાનું કહીએ ને તોય જવા તૈયાર ના હોય એટલી ગરમીમાં, પણ એના મિત્રો આવે અને ક્રિકેટ રમવા બોલાવી જાય તો ગમે એવી ગરમી હોય તોય રમવા જાય. ખુલ્લા મેદાનમાં રમવાનું, પરસેવે રેબ જેબ થઈ જાય, દોડાદોડી કરે, પણ છતાં એને દુઃખરૂપ છે કે સુખરૂપ છે? સુખરૂપ છે. એટલે એને રમત કહેવાય. રમવું એટલે જ આનંદપૂર્વકની પ્રવૃત્તિ. તો એ રમે છે કારણ કે એમાં એને સુખ મળે છે. તો તકલીફ નથી, તકલીફ છે, કષ્ટ છે, છતાં એને એમાં સુખ મળે છે એટલે એના માટે પ્રયત્ન કરે છે. જો અહીંયા પણ આ ઉપનિષદ જ્ઞાન જ મારા માટે સુખરૂપ છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરાવનાર છે, એવા નિશ્ચય પર પહોંચીશું ને તો ઉપનિષદ જ્ઞાનને આત્મસાત કરવા માટે જે કંઈ સહન કરવાનું આવશે ને આપણે હસતા હસતા સહન કરી શકીશું. ગમે તે સહન કરીને પણ ઉપનિષદ જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીશું. અને એટલે શિબિરમાં પણ ઉપનિષદ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને, જે કંઈ કષ્ટ કે અડચણ આવે એને કેવી રીતે આપણે સ્વીકારવાની? જેવી રીતે છોકરો ઉનાળામાં ગરમીમાં પરસેવે રેબ જેબ થઈ જાય તોય ક્રિકેટ રમવા જાય છે ને ખુશી ખુશીથી. બસ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે આ પ્રયત્ન આપણે ચાલુ રાખવાનો. અને ત્યારે જ થઈ શકે જ્યારે આપણને આ જ્ઞાન આપણા લક્ષ્યની પ્રાપ્તિ કરાવનાર છે એવું સમજાય. અને એની સાથે પહેલાં એ સમજીશું કે એ સિવાયના કોઈ પણ પ્રયત્ન આપણને દુઃખ રહિત નિત્ય સુખ પ્રદાન કરી શકે તેમ નથી. એ નિશ્ચય પર પહોંચવાનું છે. અને એ નિશ્ચય પર પહોંચવા માટે અહીંયા વિચારણા છે કે આપણી મૂળભૂત ઈચ્છા તો આ જ છે. ઇતિ ઈચ્છે સર્વથા માન્ય, દ્વિવચન છે એટલે ઈચ્છે. આ ઈચ્છા બધાને બધા સમયે રહેલી છે, પણ એ કેવી રીતે પૂરી થાય? તો કે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, આત્મ સ્વરૂપના જ્ઞાનથી જ આ ઈચ્છાની પૂર્તિ સંભવે છે, બીજી કોઈ રીતે સંભવ નથી. પણ આ જાણતા નથી એટલે આપણે બીજે પ્રયત્ન કરીએ છીએ. આનો જે ઉપાય છે તદ ઉપાયમ અજ્ઞાત્વા, આનો સાચો ઉપાય ખબર નથી એટલે આપણે બીજે પ્રયત્ન કરીએ છીએ. તો બીજે ક્યાં પ્રયત્ન કરીએ છીએ? તો શાસ્ત્રએ એની પણ વિચારણા જણાવી છે. મનુષ્ય માત્ર જે કંઈ પ્રયત્ન કરે છે ને એને 4 વિભાગમાં શાસ્ત્ર વહેંચે છે. આ પ્રયત્ન એટલે શું? કંઈક ઈચ્છા કરીએ, એ ઈચ્છાની પૂર્તિ માટે જે પ્રયત્ન કરીએ એને શું કહેવાય? પુરુષાર્થ. ઈચ્છા પૂર્તિ માટે જે પ્રયત્ન કરીએ તેને પુરુષાર્થ કહેવાય. તો પુરુષાર્થ કેટલા છે? 4. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આને ટૂંકમાં જોઈ લઈએ. વિસ્તારપૂર્વક આપણે પહેલાં વિચારણા કરી ગયા છીએ. આને સમજવા માટે શરૂઆત કરીએ ને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં પહેલાં કામ પુરુષાર્થથી શરૂ કરીએ. કામ પુરુષાર્થનું સ્વરૂપ શું છે? તો કે જે પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા થાય અને એ પદાર્થની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરીએ એને કામ પુરુષાર્થ કહેવાય. તો એ પુરુષાર્થના ફળ રૂપે શું પ્રાપ્ત થશે? જેની કામના કરી હોય એ પદાર્થ. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, બજારમાં જઈ અને લઈને આવીએ અને ખાઈએ તો એ પુરુષાર્થ કયો કહેવાશે? કામ પુરુષાર્થ. કામ્ય પદાર્થ કે ભોગ્ય પદાર્થની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન છે એને કામ પુરુષાર્થ કહેવાય. આઈસ્ક્રીમ લાવવાનો પ્રયત્ન, બજારમાં જઈ અને લઈ આવીએ એ કામ પુરુષાર્થ. પણ આઈસ્ક્રીમ ખરીદવા માટે ધન જોઈએ તે એ અર્થ પુરુષાર્થમાં આવશે. ધન હોવું જોઈએ, ધન છે પણ આઈસ્ક્રીમ લેવા તો જવું પડશે ને, એ કામ પુરુષાર્થ. હવે કામ પુરુષાર્થનું સુખ કેવું છે? ક્ષણિક. એક ક્ષણ પછી અમુક સેકન્ડ હોય, અમુક મિનિટ હોય કે અમુક કલાક હોય, પણ થોડાક સમયમાં જતું રહે તો એને ક્ષણિક જ કહેવાય. જેટલો સમય આઈસ્ક્રીમ ખાઈએ વધારેમાં વધારે એટલો સમય સુખ મળે. આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી એનું સુખ ના મળે. કેટલો સમય મળે? ચાલો ને એક દૃષ્ટાંત રૂપે લઈએ. આઈસ્ક્રીમ ખાવાનું સુખ કેટલો સમય મળે? 5 મિનિટ. કોઈ એવું વિચારે કે મારે 1 કલાક આઈસ્ક્રીમ ખાવાનું સુખ લેવું છે તો
કેમ કપ લઈને બેસે ને ધીમે ધીમે ખાય તો પછી આઈસ્ક્રીમ ના હોય, શું હોય એ? હા, એટલે ક્ષણિક સુખ હોય. જો ક્ષણિક સુખમાં સંતોષ હોય તો વાંધો નથી, એ સુખ મેળવી લો. પણ આપણને એમાં સંતોષ નથી તો શું આગળ બીજો પ્રયત્ન કરવાનો? એના કરતાં લાંબુ સુખ કયું? અર્થ પુરુષાર્થ. ધન પ્રાપ્તિ કરીએ ને તો એના દ્વારા આપણે જે પદાર્થ જોઈએ તે મેળવી શકીએ. આઈસ્ક્રીમ મેળવી શકાય, વસ્ત્ર જોઈએ, વાહન જોઈએ, જે કંઈ ઈચ્છા થાય એ મેળવી શકીએ. એટલે ધનનું મહત્ત્વ વધારે છે, એટલે અર્થ પુરુષાર્થ. તો અર્થ પુરુષાર્થમાંથી જે ફળ મળે એ કેવું હોય? હા, એક પદાર્થ જતો રહ્યો, બીજા પદાર્થની ઈચ્છા થઈ તો એની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ, એ મેળવી લઈએ તો એનું સુખ આપણું કન્ટિન્યુ રહે. તો આ અર્થ પુરુષાર્થ દ્વારા જે સુખ મળે એ કેટલો સમય ટકે? વધારેમાં વધારે આ શરીરમાં છીએ ત્યાં સુધી, અથવા ધન છે ત્યાં સુધી, અર્થ છે ત્યાં સુધી. અને અર્થ એટલો બધો ભેગું કરી લીધું છે કે જીવન સુધી, આ જીવન છે ત્યાં સુધી ખૂટે એમ નથી. તો આ અર્થ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ, એની મહત્તમ મર્યાદા કેટલી? તો કે આ શરીરમાં છીએ જીવન પર્યંત. જીવન પર્યંત આ અર્થ પુરુષાર્થનું સુખ મળે છે. આ શરીર છૂટી ગયા પછી ધન તો ઘણું બાકી રહી ગયું, એનું સુખ મળે ના. બેંકવાળો ના આપે ને ઘરમાં કોઈ ઘૂસવા પણ નહીં દે. બેંકવાળો કહેશે સહી કરો અથવા થંબ ઇમ્પ્રેશન આપો, તો એ તો શરીર નથી એટલે આપી ના શકાય. અને ઘરમાં લેવા જઈએ તો ભુવાને બોલાવીને કાઢે. આ શરીર છૂટી ગયા પછી ના આપે કોઈ. તો અર્થ પુરુષાર્થનું સુખ આ શરીરમાં છીએ ત્યાં સુધી, બીજા શબ્દોમાં કહે તો જીવન પર્યંત. આ શરીર છૂટીને બીજા શરીરમાં જઈએ ત્યાં અહીંયા પ્રાપ્ત કરેલું ધન ઉપયોગી થતું નથી. એનાથી વધારે સુખ જોઈતું હોય તો ધર્મ પુરુષાર્થ. તો ધર્મ પુરુષાર્થ દ્વારા પુણ્યની પ્રાપ્તિ થાય અને પુણ્યના ફળ રૂપે જન્માંતરમાં પણ સુખ મળે. હવે આની થોડીક વિચારણા કરે. પહેલાં કામ પુરુષાર્થની મર્યાદા જોઈ લીધી, એ નથી જોઈતું. અર્થ પુરુષાર્થની મર્યાદા જોઈ લીધી, એ પણ નથી જોઈતું. આપણે તો નિત્ય સુખ જોઈએ છે. ધર્મ પુરુષાર્થનું મળે છે એ સુખ ચાલે કે નહીં? એના દ્વારા તો ઘણું સુખ મળે. સ્વર્ગાદીમાં ગયા હોય તો હજારો વર્ષો સુધી સુખ મળે, પણ એની પણ મર્યાદા છે. જેવું પુણ્ય સમાપ્ત થાય એટલે એ સુખ જતું રહે, પાછા સુખ વગરના થઈ ગયા. એટલે જે સુખ પ્રાપ્ત થઈ અને થોડાક સમયમાં કે લાંબા સમય પછી પણ જો જતું જ રહેવાનું હોય તો જે સમયે સુખ જશે ત્યારે કેવા થઈ જઈશું આપણે? સુખ વગરના. અત્યારે કેવા છીએ? સુખ વગરના. ધર્મ કાર્ય કરીએ, ધર્મ કાર્યનું ફળ મળે, પુણ્યની પ્રાપ્તિ થાય, સ્વર્ગાદી લોકમાં જાય, હજારો વર્ષો સુધી ત્યાં રહે. ધારો કે 50,000 વર્ષ ત્યાં રહ્યા અને 50,000 વર્ષ પૂરા થાય પછી પાછા હતા તેવા ને તેવા, પાછા સુખ વગરના થઈ ગયા. તો જે સુખ પ્રાપ્ત થઈને જતું જ રહેવાનું હોય તો એવું સુખ તો આપણે જોઈતું નથી. આપણે કેવું જોઈએ છે? નિત્ય સુખ જોઈએ છે. તો ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થથી દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવ નથી એવો નિશ્ચય નથી થયો ને, એટલા માટે આપણે એનો પ્રયત્ન કરીએ છીએ. અને એ પ્રયત્નમાંથી આપણે ઉપરામ થવાનું છે. એના માટે વિચારણા કરો. જો હવે આપણે દુઃખ રહિત નિત્ય સુખ જોઈતું હોય તો કેવી રીતે મળે? તો કે એના માટે મોક્ષ પુરુષાર્થ છે. જેને કામ પુરુષાર્થની મર્યાદા સમજાય જ નથી ને, તો એના માટે જ પ્રયત્ન કરશે. એની મર્યાદા સમજાશે તો અર્થ પુરુષાર્થ માટે પ્રયત્ન કરશે. અર્થ પુરુષાર્થની મર્યાદા સમજાશે તો ધર્મ પુરુષાર્થ માટે પ્રયત્ન કરે. અને ધર્મ પુરુષાર્થની મર્યાદા જો ઈશ્વર કૃપાએ સમજાય તો મોક્ષ પુરુષાર્થ માટે પ્રયત્ન કરે. પણ એ નથી કરતા. એના માટે કહેવાય છે કે સાચો ઉપાય જેને ખબર નથી, તદ ઉપાયમ અજ્ઞાત્વા સંસારે પ્રવૃત્તિ. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થની પ્રવૃત્તિ સંસાર અંતર્ગત જ જણાય છે. એનાથી દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવતી જ નથી. એ વિચારણા આપણે અહીંયા જોઈ. ત્યારબાદ જે 4 પુરુષાર્થ પણ આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ, અર્થ અને કામ શું ખરેખર એને પુરુષાર્થ કહેવાય ખરા? પુરુષાર્થ કોને કહેવાય? ધારો કે મને તરસ લાગી છે, તરસ લાગી છે, હું અહીંયા આ પ્રયત્ન કરું છું, આ પુરુષાર્થ કરું છું અને પાણી
પીવું છું, એનું ફળ મને પ્રાપ્ત થયું. હવે આ ફળ પ્રાપ્ત થયું તો મારો પુરુષાર્થ સફળ થયો કહેવાય. પણ ધારો કે હું આ ગ્લાસ મોઢે માંદું, આ પ્યાલો જે છે પાણીનો, અને છતાં અંદર કંઈ હોય જ નહીં, પ્રયત્ન કરું પણ એમાં પાણી મને મળે નહીં, તો આ પ્રયત્ન સફળ થયો કહેવાય નહીં. તો જે ઈચ્છાથી આપણે પ્રવૃત્ત થઈએ છીએ એવું સુખ આપણને જો ન મળે તો એ પ્રયત્નને આપણે સાચો પુરુષાર્થ કહી શકીએ ખરા? દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ. શું એવું સુખ મળે છે? નથી મળતું. તો વાસ્તવમાં એને પુરુષાર્થ કહેવાય જ નહીં. એને પુરુષાર્થનો શું કહેવાય? આભાસ. ધર્મ, અર્થ અને કામ એટલે એને કહેવાય છે ધર્માર્થ કામાહા પુરુષાર્થાભાસાહા. પુરુષાર્થનો આભાસ છે, એનાથી આપણો પુરુષાર્થ સફળ થતો નથી. પુરુષાર્થ તો ખરેખર એક જ છે, મોક્ષ પુરુષાર્થ, અને તે જ્ઞાનાત એવ સિદ્ધ્યતઃ. જ્ઞાનથી જ એની સિદ્ધિ થાય. જ્ઞાન વગર એ સંભવ નથી. અને જ્ઞાન એ ઉપનિષદના અધ્યયનથી, શ્રુતિના અધ્યયનથી જ સંભવે છે. આવો એક નિશ્ચય કરવો અનિવાર્ય છે. જગતમાં ક્યાંય પ્રયત્ન કરીશું ને તો આપણને દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ થવાની નથી. આવો નિશ્ચય થઈ ગયો હશે તો હવે આપણને ખબર પડી ગઈ છે કે મોક્ષ પુરુષાર્થ માટે શ્રુતિનું અધ્યયન કરવું પડે, ઉપનિષદનું અધ્યયન કરવું પડે. અને એ જો ઉપનિષદનું અધ્યયન કરીએ તો આપણો આ પુરુષાર્થ સફળ થઈ શકે તેમ છે. તો અહીંયા હવે આપણે આ વિચારણા જોઈ. થોડીક આ બીજી વિચારણા છે, જે ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થ જે છે એનાથી શેની પ્રાપ્તિ થાય છે, અને મોક્ષ પુરુષાર્થથી શેની પ્રાપ્તિ થાય છે? જે પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું ને, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. એટલે બે પ્રકારની પ્રાપ્તિ થઈ. બે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ શકે. એક તો જે પ્રાપ્ત નથી તેની પ્રાપ્તિ થાય, અને બીજું જે પ્રાપ્ત જ છે પણ આપણને ખબર નથી અને એનું જ્ઞાન થાય તો આપણને પ્રાપ્તિ થઈ જાય. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ 4 પ્રકારે થતી હોય છે. એ 4 પ્રકારના કર્મો છે: ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય. કંઈક વસ્તુ ઉત્પન્ન કરે. એક વાક્યમાં જોવું હોય તો એવું કહી શકાય કે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો તો ઘડો પ્રાપ્ત થયો ને, એ આપ્ય કહેવાય. અરે ઉત્પાદ્ય. પછી આપ્ય એટલે પ્રાપ્ય, બજારમાં જઈ અને ખરીદીને લઈ આવી, આપણે બનાવતા નથી તો એ આપણે પ્રાપ્ત કરી લીધું. ત્રીજું છે સંસ્કાર્ય. સાવ માટી જેવો દેખાતો હોય ઘડો અને એમ થાય કે આવા તો નકામો છે, કંઈ ફેંકી દઈએ, થણીંગ દઈને અવાજ આવે તો શું થાય? ના, તો તાંબાનો કે પિત્તળનો છે, વર્ષોથી પડી રહ્યો હોય. પછી શું કરવાનું? એને સંસ્કાર આપવાના. આમલી લીંબુ લઈને ઘસીએ અને ચકચકિત થઈ જાય તો ખબર પડે આ તો ધાતુનો છે. તો એ પ્રાપ્ત થયો, અને પહેલાં નહોતો પ્રાપ્ત. હવે ધાતુનો ઘડો કે લોટો આપણને પ્રાપ્ત થઈ ગયો તો એ સંસ્કાર કરીએ. દહીં જોઈતું હોય તો કેવી રીતે મળે આપણને? દૂધમાં રાત્રે મેળવણ ઉમેરી દો, સવારે શું થઈ જાય? દહીં. દહીંની પ્રાપ્તિ થઈ, રાત્રે નહોતું, હવે પ્રાપ્ત થઈ ગયું. વિકાર્ય. 4 પ્રકારે અપ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. પણ આ જે આત્મ સ્વરૂપ છે એ તો પ્રાપ્ત જ છે, અને પ્રાપ્ત જ હોય તો જ્ઞાનાદ એવ, એ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાન વડે થાય, અપ્રાપ્તની પ્રાપ્તિ કર્મ વડે થાય. તો અહીંયા આ થોડીક વિચારણા આપણે જોઈ. અને આપણે જે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે એના માટે આપણે આ અધ્યયન કરવું છે તો કેવી સમજપૂર્વક કરવાનું? અહીંયા લખેલું છે સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. શાસ્ત્રમાં તો કહે છે, તો શું કરવાનું બધાએ? હા, સંન્યાસની મનોવૃત્તિ કેળવી અને શ્રવણ કરવાનું. તો બહુ અગત્યની આ વિચારણા છે. જો આ શ્રવણ કરવાની કળા આવડી જશે ને તો જેટલું પણ શ્રવણ કરશો ને આત્મસાત થઈ જશે. શ્રવણ કરતી વખતે આપણું ધ્યાન નથી રહેતું, એકાગ્રતા નથી રહેતી. એનું કારણ શું? ધારો કે ક્યાંક મન બીજે જતું રહે છે, કોઈક બીજા વિચારો આવે, કોઈ પણ પ્રકારના, અને શ્રવણમાં મન એકાગ્ર થતું નથી. તો આ વિચારણાને જો આત્મસાત કરી લઈશું ને, એકવાર સમજી લઈશું ને, તો મન ક્યારેય સત્સંગમાંથી બહાર જશે જ નહીં. અને એક ધ્યાનથી શ્રવણ કરેલું હશે તો એ તરત આત્મસાત થઈ જશે. તો એના માટે શું કરવાનું? તો કે અહીંયા લખ્યું છે સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. સંન્યાસની મનોવૃત્તિ એટલે શું? ધર્મ, અર્થ અને કામ એ 3 પુરુષાર્થથી
હું સુખી થઈ શકું તેમ નથી એવો નિશ્ચય. આ નિશ્ચયનું ફળ શું થશે? જગતમાં ક્યાંય સુખ બુદ્ધિ રહેશે નહીં. જો એવું જીવન જીવી શકાય તો એ સંન્યાસ જીવન થઈ ગયું. પણ એવું સામર્થ્ય નથી મનનું. મનની એટલી પરિપક્વતા નથી કે જગતમાંથી બધેથી આપણે સુખ બુદ્ધિ છોડી શકીએ. તો શું કરવાનું? તો કે શ્રવણકાલે જ્યારે બેસીએ ને, એટલે કહેવામાં આવે કે 5 મિનિટ પહેલાં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. તે 5 મિનિટમાં શું કરવાનું? બસ એ વિચાર કરી લેવાનો. જ્યાં જ્યાં મને સુખ બુદ્ધિ છે એ બધાનો વિચાર કરી લેવાનો કે આમાંથી કોઈ વસ્તુ મને સુખી કરી શકે તેમ નથી એવો નિશ્ચય કરી અને જો શ્રુતિનું શ્રવણ કરવામાં આવે તો મન બીજે જશે જ નહીં. મન ત્યાં જ જાય જ્યાં કોઈક નહીં ને કોઈક પ્રકારે આપણે રાગ કે દ્વેષથી જોડાયેલા હોઈએ. જેના વિશે રાગ કે દ્વેષ ના હોય ને એના વિચાર મનમાં આવશે જ નહીં. થોડું નોટિસ કરજો, ઓબ્ઝર્વ કરજો. આ આપણું વેદાંતનો વિષય જે છે ને, શ્રુતિનું અધ્યયન, એ રિસર્ચનો જ વિષય છે. રિસર્ચ કરતા હોય ને PhD સ્ટુડન્ટ્સ, એવી રીતે આપણે વિચારણા કરવાની. 1 કલાક જ્યારે સત્સંગ કરીએ અથવા તમે તમારી રીતે અધ્યયન કરતા હો કંઈ, ત્યારે પોતાના વિચારને ઓબ્ઝર્વ કરશો કે મારા મનમાં કયા કયા વિચારો આવે છે, તો એનાથી ખબર પડી જશે. જે વસ્તુ આપણે જાણતા જ નથી, જેના વિશે આપણા મનમાં રાગ કે દ્વેષ કોઈ લાગણી જ નથી, એના વિચાર આવે ખરા? અમેરિકામાં શું થયું ને બીજી જગ્યાએ શું થયું, અજાણી વ્યક્તિ હતી એને શું થયું, એનો વિચાર નથી આવતો. કયા વિચાર આવશે? જેમાં જેમાં કંઈક ને કંઈક રાગ કે દ્વેષ હશે એના જ વિચાર આવશે. તો રાગ છે એના વિચાર આવે છે, એ આપણને વિક્ષેપ ઊભો કરે છે. એમાંથી મનને પાછું વાળવું હોય તો શું કરવાનું? એમાંથી રાગ છોડી દેવાનો. રાગ છોડવા માટેની આ વિચારણા છે. એ મને સુખી કરી શકે એમ નથી. જેમાં એવો વિચાર થઈ જાય કે આ મને સુખી કરી શકે એમ નથી, એમાં રાગ થશે ખરો? રાગ એટલે જ સુખબુદ્ધિ. સુખબુદ્ધિપૂર્વક મન એમાં જોડાય તો રાગ છે એવું કહેવાય. જો આ નિશ્ચય કરી લઈએ કે આ જગતમાં કોઈ પણ વસ્તુ મને સુખી કરી શકે તેમ નથી. હા, થોડાક સમય માટે કરે એ જુદી વાત છે. આપણે જેવું સુખ જોઈએ છે, નિત્ય સુખ, એવું સુખ પ્રાપ્ત થઈ શકે એમ નથી. પછી એના વિચાર આપણને વિક્ષેપ ઊભો કરશે નહીં, અને એને કહેવાય સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. 1 કલાક માટે તો પ્રયત્ન કરી જુઓ. અત્યારે જ આવો નિશ્ચય કરો અને પછી શ્રવણ કરો. પછી મને કહેજો અડધો કલાક જે બાકી છે એમાં મન બીજે ક્યાંય જશે જ નહીં. આનો ખાસ અભ્યાસ કરજો. અને બીજી એક વિચારણા છે, શ્રવણ કરવા બેસીએ ત્યારે એક આ વિચાર કરી લેવાનો કે જગતમાં કોઈ પ્રકારે હું સુખી થઈ શકું તેમ નથી. સુખ માટે અન્યત્ર શરણમ અપશ્યન, બીજે ક્યાંય હું શરણ જોતો જ નથી. ઉપનિષદ જ્ઞાન સિવાય ક્યાંય સુખી થવા માટે મને શરણ યોગ્ય કશું જણાતું નથી. બીજી કોઈ રીતે હું સુખી થઈ શકું એમ નથી. એક એવો નિશ્ચય કરવાનો. અને બીજો નિશ્ચય એવો કરવાનો કે શ્રવણ કરવા બેઠા છીએ ત્યારે હું શ્રોતા છું અને વક્તા છે, બસ 2 જ જણ છે. અહીંયા કેટલા જણ છે અત્યારે? હું છું અને વક્તા છે, બસ. જો આટલો વિચાર કરીને બેસશો ને તો મન બીજે જશે જ નહીં. ધારો કે ગ્રુપમાં હોય, હમણાં આપણે શિબિરમાં જોઈએ છે 5-10 જણા ભેગા થયા હોય ને બેઠા હોય તો બધી જુદી જુદી ચેનલો ચાલતી હોય. ખબર છે? 2 વ્યક્તિ કંઈક જુદી વાત કરતા હોય, બીજા 2 જુદી વાત કરતા હોય, કોઈ એમને બેઠા હોય. તો 2 વ્યક્તિ જે વાત કરી રહ્યા છે અથવા એક વ્યક્તિ બોલે છે અને આપણું મન બીજે હોય એવું સંભવ છે. બીજા વિચારોમાં હોઈએ અથવા બીજાની વાતમાં હોઈએ તો આપણે એ સાંભળવામાં એટલા એકાગ્ર હોતા નથી. એટલે જ્યારે વધારે લોકો હોય ત્યારે આપણે એમાં એકાગ્ર નથી થતા કે આપણે મન એમાં પરોવી નથી શકતા. પણ 2 જ વ્યક્તિ વાત કરતા હોય તો, જો 2 જ વ્યક્તિ વાત કરતા હોય એમાં એક બોલે ને એક સાંભળે તો એનું મન બીજે જવાની કોઈ સંભાવના ખરી? સામસામે વાત કરે છે તો મન બીજે જાય જ નહીં. જે રીતે ક્લાસીસ ચાલે, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય કે ટ્યુશન ક્લાસીસમાં 50-50 છોકરાઓના ટ્યુશન ક્લાસીસ હોય કે સ્કૂલ કોલેજના ક્લાસીસ હોય, એમાં બધા વિદ્યાર્થીઓની એક સરખી એકાગ્રતા હોય છે? નથી હોતી. પણ ધારો કે પર્સનલ ટ્યુશન માટે ઘરે બોલાવે શિક્ષકને, એટલો ખર્ચો કરી શકે એમ હોય, ધનવાન હોય અને પોતાના પુત્ર માટે જો કોઈ એવા પર્સનલ ટ્યુશનની વ્યવસ્થા કરી શકે ને એવી કરી હોય તો ઘરે શિક્ષક ભણાવવા આવે છે અને વિદ્યાર્થી છે, બંને સામસામે બેઠા છે. હવે એ વિદ્યાર્થીનું મન બીજે જાય ખરું? કોઈ સંભાવના જ નથી.
એવી રીતે અહીંયા જ્યારે શ્રુતિનું અધ્યયન કરીએ ત્યારે એક આ નિશ્ચય કરી લેવાનો કે વક્તા છે અને હું છું, બસ બે જ જણ છીએ, તો મન બીજે જશે જ નહીં. એટલે આ બે નિશ્ચય કરી અને શ્રવણ કરવા બેસવાનું. હું સાંભળનાર છું, વક્તા બોલનાર છે. 1 to 1 ટીચિંગ છે અને જગતમાં ક્યાંય હું સુખી થઈ શકું તેમ નથી. આ બે નિશ્ચય કરવાના અને એ નિશ્ચયને દરેક સત્સંગ વખતે યાદ કરવાના. એટલે 5 મિનિટ વહેલા આવવાનું, આવીને શાંતિથી બેસી આ વિચારને યાદ કરવાનો અને પછી શ્રવણ કરો. આ બેનો ડિફરન્સ તમે મને કહેશો, ખરેખર તમને અનુભવાશે કે ના આ રીતે શ્રવણ કરીએ છીએ તો એ આપણને ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. એટલે અહીંયા સંન્યસ્ય શ્રવણમ કુર્યાત અને આ મોક્ષ પુરુષાર્થ છે એ જ મુખ્ય પુરુષાર્થ છે. બાકીનાને તો પુરુષાર્થના આભાસ કહી દીધા. એ સાચા પુરુષાર્થ છે જ નહીં, સાચા પુરુષાર્થ નથી. એટલે આપણે જેવા દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે એવું આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એટલે એનાથી ઉપરામ થઈ જવાનું. કર્તવ્ય થતું હોય ચોક્કસ કરવાનું. જો બે વચ્ચે ભેદ સમજી લેજો. ધર્મ અર્થ કામ પુરુષાર્થ છોડી દેવાના અર્થાત શું? એમાં સુખ બુદ્ધિ નહીં રાખવા, એનાથી હું સુખી થઈ જઈશ એ ભાવ માત્ર છોડવાનો છે. એમાંથી કોઈ પણ જો આપણા કર્તવ્ય થતા હોય તો ચિત્તશુદ્ધિના સાધન રૂપે સ્વીકારી અને આપણે આપણા કર્તવ્ય કર્મો નિષ્ઠાપૂર્વક કરવાના. કર્તવ્ય કર્મ છોડવાની વાત નથી. કર્મ એનું એ જ છે, એને સુખબુદ્ધિપૂર્વક કરીએ અથવા કર્તવ્ય બુદ્ધિપૂર્વક કરીએ, બંને સંભવ છે. એટલે શાસ્ત્ર કહે છે કે એમાંથી સુખબુદ્ધિ છોડી દો, કર્તવ્ય બુદ્ધિથી કરો. કર્તવ્ય બુદ્ધિથી કરીશું તો એ આપણા માટે ચિત્તશુદ્ધિનું સાધન બનશે. અને એવી સમજ પ્રાપ્ત કરી અને આપણે જો અધ્યયન કરીશું તો આ અધ્યયન આપણને ઉપયોગી થશે. આ એટલા માટે વિચારણા કરી રહ્યા છીએ કે જેથી આ અધ્યયનનું મહત્ત્વ સમજાય અને આપણું મન એમાં પ્રવૃત્ત થાય, રસપૂર્વક જોડાય, રુચિ ઉત્પન્ન થાય. એના માટે આ વિચારણા કરી રહ્યા છીએ. એનું મહત્ત્વ નહીં સમજાય ત્યાં સુધી એમાં રુચિ ઉત્પન્ન થશે નહીં. તો હવે આજે મોક્ષ પ્રાપ્ત કરવો છે અથવા દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે તો કેવી રીતે થાય? તો એના માટે એક સરસ વાત જણાવી છે. ધર્મ જિજ્ઞાસમાનાનામ પ્રમાણમ પરમમ સ્તુતિ અને બ્રહ્મ જિજ્ઞાસમાનાનામ પ્રમાણમ પરમમ સ્તુતિ. ધર્મ અને મોક્ષ આ બંને પુરુષાર્થનું જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય કે એના વિશે જાણવું હોય તો જાણવાનું સાધન શું છે? પ્રમાણમ પરમમ સ્તુતિ. સ્તુતિ અર્થાત કે વેદ, શ્રવણ પરંપરાથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને સ્તુતિ કહેવાય. અને એ સ્તુતિ પરમમ પ્રમાણ, શ્રેષ્ઠ પ્રમાણ છે, જાણવાનું સાધન છે. ધર્મ વિષયક કંઈ પણ જાણવું હોય તો એના માટે વેદ જ પ્રમાણ છે. એ વેદનો પૂર્વ ભાગ એના માટે પ્રમાણ છે. અને જો બ્રહ્મની જિજ્ઞાસા હોય, બ્રહ્મને જાણવું છે, બ્રહ્મતત્વને જાણવાની જિજ્ઞાસા છે તો એના માટે પણ આ વેદ પ્રમાણ છે. એ વેદનો ઉત્તર ભાગ પ્રમાણ છે, જેને વેદાંત કહેવામાં આવે છે. એની આપણે વિચારણા જોવાની છે. એ શ્રેષ્ઠ પ્રમાણ છે. આ પ્રમાણ અર્થાત કે જાણવાનું સાધન. તો ધર્મ વિશે કંઈ પણ શંકા હોય, કંઈ ધાર્મિક આચરણ કરવું છે તો મને તો નથી લાગતું કે આવું હોય, મને નથી લાગતું એ આમાં ચાલે નહીં. શાસ્ત્રએ કહ્યું છે કે આ ધર્મનું આચરણ છે તો એ શાસ્ત્ર જ એના માટે પ્રમાણ છે. ભલે આપણી બુદ્ધિમાં સમજાય કે ના સમજાય. એટલે મોક્ષ માટે, પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એમાં પણ શ્રુતિ જ પ્રમાણ છે. શ્રુતિએ કહી દીધું કે ઈશ્વર તત્વ આવું છે, આત્મતત્વ આવું છે એટલે એવું જ છે. મને નથી જણાતું તો આપણી બુદ્ધિની ખામી છે. શ્રુતિ જ એના માટે પ્રમાણ છે. એવું કહે ને કે અહીંયા આગળ આ કયો રંગ છે? ધારો કે કોઈ એવું કહે કે હું નથી માનતો કે આ કેસરી રંગ છે, તો ભાઈ આ કેસરી રંગ છે એવું જાણવા માટે ચક્ષુ ઇન્દ્રિય જ પ્રમાણ છે. ચક્ષુ કહે એટલે માનવું જ પડે. ધારો કે કોઈ એવું કહે કે મને એવાનો શબ્દ નથી આવતો કે આ કેસરી છે, એવું તો શ્રવણ ઇન્દ્રિય પ્રમાણ છે ના. કોઈ કે હું આંખ બંધ રાખી અને સ્પર્શ કરીને કહું છું કે આ કેસરી નથી લાગતો રંગ, તો એના માટે પ્રમાણ જ નથી. આના માટે ચક્ષુ ઇન્દ્રિય જ પ્રમાણ છે. એવી રીતે ધર્મ અને બ્રહ્મ બંને માટે શ્રુતિ જ પ્રમાણ છે. એમાં બીજી કોઈ ઇન્દ્રિય પ્રમાણ નથી કે અન્ય કોઈ પ્રમાણ બની શકે તેમ નથી. આપણી સ્વતંત્ર બુદ્ધિથી પણ એને જાણી શકાય તેમ નથી. અને એટલા માટે જો આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એના માટે આ શ્રુતિ જ પ્રમાણ છે. તો હવે
આપણે જે તૈત્તરીય ઉપનિષદની વિચારણા કરવાની છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તૈત્તરીય ઉપનિષદ નામ તો સાંભળેલું છે બધાએ? ક્યાં આવેલું છે? વેદમાં. એ તો બરાબર, વેદમાં તો કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય આરણ્યક અંતર્ગત તૈત્તરીય ઉપનિષદ, આનું આપણે અધ્યયન કરવાનું છે. કૃષ્ણ યજુર્વેદ, યજુર્વેદમાં 2 વિભાગ છે. વેદ કેટલા છે? આમ તો વેદ એક જ કહેવાય, વેદ એટલે જ્ઞાન, પણ વ્યાસજીએ એનું સંકલન કરી અને 4 પ્રકારે 4 વિભાગમાં વર્ગીકરણ કરેલું છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. યજુર્વેદમાં પણ 2 વિભાગ કરેલા છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. આપણે મહિનામાં આવે ને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એવા કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય આરણ્યક અંતર્ગત, એટલે તૈત્તિરીય શાખા છે. તૈત્તિરીય શાખા એવી અનેક શાખાઓ છે વેદમાં, એમાં એક શાખા તૈત્તિરીય શાખા. તૈત્તિરીય શાખાની અંદર આ તૈત્તરીય ઉપનિષદ આવેલું છે, એનું અહીંયા અધ્યયન કરવાનું છે. તો આ તૈત્તરીય શાખામાં ક્યાં આવેલું છે? તૈત્તરીય શાખામાં સંહિતા છે, તૈત્તરીય સંહિતા, તૈત્તરીય બ્રાહ્મણ અને તૈત્તરીય આરણ્યક. એમાં તૈત્તરીય આરણ્યકમાં આ 5મો 7, 8 અને 9 પ્રપાઠક કહેવામાં આવે છે, એટલે પાઠ. દરેક વેદમાં જુદા જુદા પ્રકારે, આપણે અંગ્રેજીમાં કહીએ તો શું કહીએ? ચેપ્ટર 1, 2, 3, 4, 5. પણ આપણા શાસ્ત્રમાં જુદા જુદા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. મુંડક ઉપનિષદમાં શું છે? મુંડક આવે, ક્યાંક અધ્યાય આવે. કઠોપનિષદમાં વલ્લી આવે. એવું અહીંયા શું છે? પ્રપાઠક, એટલે પાઠ છે. એમાં 1 થી 10 પાઠ છે. એમાં આ તૈત્તરીય ઉપનિષદ છે ને એ 7, 8 અને 9 તૈત્તરીય આરણ્યકના 3 જ ચેપ્ટર આપણે ભણવાના છે. એટલે આપણો સિલેબસ કેટલો થઈ ગયો? 1 થી 10 હોય એમાંથી કેટલું ભણવાનું? ઘણીવાર હોય ને કોલેજમાં એક એક્સટર્નલ એક્ઝામ હોય ને એ પહેલાં કઈ હોય? ઇન્ટરનલ એક્ઝામ હોય. તો ઇન્ટરનલ એક્ઝામમાં શું હોય? 10 ચેપ્ટરમાંથી પહેલાં 3 કે 4 હોય, બીજા પછી એક્સટર્નલમાં આવવાના હોય. તો અહીંયા આપણે ઉપનિષદ ભણવું છે તો કેટલું ભણવાનું છે? 3 જ ચેપ્ટર છે. એટલે બહુ ચિંતા ના કરતા, સિલેબસ બહુ નાનો છે પણ છે બહુ ઉપયોગી. અને પહેલો પ્રપાઠક જે છે 7, એનું નામ છે શિક્ષાવલ્લી, બીજો છે બ્રહ્માનંદવલ્લી અને ત્રીજું છે ભૃગુવલ્લી. અને પહેલાં શિક્ષાવલ્લીમાં ખૂબ સુંદર વિચારણા છે. જે બ્રહ્માનંદવલ્લી અને ભૃગુવલ્લીમાં જે બ્રહ્મના તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણોનો નિર્દેશ કરવાના છે, એ સમજવા માટે આપણું મન પરિપક્વ થાય એની વિચારણા શિક્ષાવલ્લીમાં છે. એટલે ઘણા લોકોને એવું થતું હોય છે કે બ્રહ્માનંદવલ્લી પહેલાં ભણાવી દો ને, એમાં બ્રહ્મનો ઉપદેશ છે. પણ એ બ્રહ્મનો ઉપદેશ આપણું મન ગ્રહણ કરી શકે એના માટે આ શિક્ષાવલ્લી અનિવાર્ય છે. એટલે કે 1 થી 12 ધોરણ ભણે પછી જ કોલેજમાં જવાય. પણ ના, કોલેજનું ભણવાનું સારું, ગ્રેજ્યુએટ થઈ જઈએ તો સારું. તો પહેલાં ગ્રેજ્યુએટ જ થઈ જઈએ તો, અથવા ધારો કે કોઈ એવું કે અમારે તો માસ્ટર ડિગ્રી લઈ લે કે પીએચડી જ પહેલાં કરી નાખીએ, સ્કૂલ કોલેજનું જવા દો, તો ના ચાલે. એટલે અહીંયા શિક્ષાવલ્લીમાંય ભણવાનું. સંહિતા, એને સંહિતોપનિષદ પણ કહેવામાં આવે છે. ઘણી બધી ઉપાસના પણ છે, એને આપણે જરૂર પૂરતો એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. અને બ્રહ્માનંદવલ્લી અને ભૃગુવલ્લીમાં પણ બ્રહ્મતત્વનો જે નિર્દેશ કરેલો છે એને સમજીશું. તો હવે જે ગ્રંથમાં પ્રવેશ કરતી વખતે શંકરાચાર્યજીએ 3 મંગલાચરણના શ્લોકની રચના કરી છે. પુસ્તકમાં છે જ. આપણે પહેલો અને બીજો શ્લોક અર્ધો એટલી વિચારણા જોઈ ગયા હતા, એને યાદ કરી લઈએ. અને પછી ખૂબ સુંદર અહીંયા વિચારણા છે. આ પહેલો જ જે મંગલાચરણનો શ્લોક છે ને, એ મંગલાચરણ સામાન્ય રીતે પ્રાર્થના કરવામાં આવે, ઈશ્વરને કે કોઈ દેવી દેવતાને પ્રાર્થના કરવામાં આવે, એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરીએ. પછી જે કંઈ આપણે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એ નિર્વિઘ્ને સંપન્ન થાય એના માટે પ્રાર્થના કરવામાં આવે. આ જુદા જુદા ઉદ્દેશથી પ્રાર્થના કરવાની હોય છે. અહીંયા શંકરાચાર્યજી એક વેદાંતી તરીકે પ્રાર્થના કરે છે. બીજા કોઈ દેવદેવીની પ્રાર્થના કોઈ અન્યએ કરી હોય ને તો હે ભગવાન, મને આ વસ્તુ જોઈએ છે, મને આ આપજો, મને આ આપજો,
એવું બધું માંગણી કરતા હોય. અહીંયા વેદાંતી જ્યારે પ્રાર્થના કરે ત્યારે કેવા ભાવથી કરે અને કેવા શબ્દો છે એમાં, એને ખૂબ સુંદર રીતે અહીંયા આપણે જોઈશું. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન્નેવ પ્રલીયતે યેનેદમ ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. આમાં છે ને એ પરમાત્મા તત્વના લક્ષણ જણાવેલા છે, જે પાછળ બ્રહ્માનંદ વલ્લી અને ભૃગુવલ્લીમાં વિસ્તારપૂર્વક જણાવવાના છે. તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. તટસ્થ લક્ષણ એટલે શું? એ કાયમ ના હોય. તટ પર રહી, આ રેવા તટ છે ને, અહીંયા રહી અને કોઈક વસ્તુનો દૂરથી નિર્દેશ કરીએ. ધારો કે દ્રષ્ટાંત રૂપે જોઈએ તો એવું કહેવાય કે અહીંથી આપણે જોઈએ છીએ અને 3 નાવ જઈ રહી છે. ધારો કે સાધકો નૌકા વિહાર કરવા જતા હોય તો એમાં આપણે કહીએ કે પેલી બીજી નાવ છે ને એમાં મહેશભાઈ બેઠા છે. આ મહેશભાઈનો નિર્દેશ થયો. આ કેવી રીતે થયો? તટસ્થ લક્ષણ છે. ધારો કે થોડેક આગળ જાય અને બીજી નાવ હોય આગળ ઓવરટેક કરી લે તો એ લક્ષણ બદલાઈ ગયું. એવી રીતે તટસ્થ લક્ષણ એને કહેવાય કે જે લક્ષણનો નિર્દેશ કરે છે ત્યારે એમાં છે, પણ જરૂરી નથી કે કાયમ હોય. કાયમ એમાં એ લક્ષણ ન રહે તો એને તટસ્થ લક્ષણ કહેવાય, અને જે એમાં કાયમ રહેતા હોય તો એને એના સ્વરૂપ લક્ષણ કહેવાય. તો આ તટસ્થ લક્ષણ, આ જે મંગલાચરણનો શ્લોક છે, યસ્માત જાતમ જગત સર્વમ, જેમાંથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન એવ પ્રલીયતે, જેમાંથી જગત ઉત્પન્ન થયું છે, જેમાં જગતનો લય થાય છે, અને યેન, જેના દ્વારા, ઇદમ, પૂર્વે જગત કહી દીધું એટલે અહીંયા નથી લખ્યું, ઇદમ જગત ધાર્યતે, ધારણ કરાય છે. એ પરમેશ્વરને હું તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ, છેલ્લે નમઃ શબ્દ છે, એ પરમાત્માને હું નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું. તો અહીંયા યસ્માત જાતમ જગત સર્વમ, જેમાંથી જગતની ઉત્પત્તિ થઈ છે. તો શેમાંથી આખા જગતની ઉત્પત્તિ થઈ છે? એ પરમેશ્વર. એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સંપૂર્ણ સૃષ્ટિ એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલી છે. તો જેમાંથી ઉત્પન્ન થઈ છે એ ઈશ્વર, એના માટે કારણ છે. યસ્મિન એવ પ્રલીયતે, લય શેમાં થાય છે? એ જ પરમેશ્વરમાં લય થાય છે. તો ધારણ શેમાં થયેલું છે? એ જ પરમેશ્વરમાં આ સમગ્ર જગત ધારણ થયેલું છે. દ્રષ્ટાંત રૂપે જોવું હોય તો એવું કહી શકાય કે માટીનો પિંડ છે, એમાંથી ઘડો ઉત્પન્ન થયો. તો શું કહેવાય એને? માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો એટલે એનું કારણ એ થઈ ગયું. જેવી રીતે ઈશ્વરમાંથી જગત ઉત્પન્ન થયું, માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, એનો લય શેમાં થશે? માટીમાં થશે. અને ધારણ થયો છે, શેને લીધે ધારણ થયેલો છે? માટીને લીધે જ ધારણ થયેલો છે. અહીંયા યેન ઇદમ ધાર્યતે જે કહ્યું એનો અર્થ એવો નથી, ધારો કે આ સ્ટીલની પ્લેટ છે, આ સ્ટીલની પ્લેટ અહીંયા હું ટેબલ પર મૂકું છું. આ પ્લેટ ક્યાં ધારણ થયેલી છે? ટેબલ પર ધારણ થયેલી છે એવું કહી શકાય. તો શું અહીંયા એ ઈશ્વર છે ને એની ઉપર જગત ધારણ કરાયેલું છે? ના. ખૂબ સુંદર અહીંયા વિચારણા છે કે જેમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ, જેને લીધે જગત ધારણ થયેલું છે, અને જેમાં એનો લય થાય છે એ ઈશ્વર છે. આ એના તટસ્થ લક્ષણ જણાવે છે. અને જે ચોથું ચરણ છે શ્લોકમાં, યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન એવ પ્રલીયતે યેન ઇદમ ધાર્યતે તસ્મૈ, એને, એ પરમેશ્વરને પાછું અહીંયા સ્વરૂપ લક્ષણ જણાવી દીધું. જ્ઞાનાત્મને નમઃ, એ જ્ઞાન સ્વરૂપ છે, જે આગળ આ ઉપનિષદમાં જ આવવાનું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા એક જ લક્ષણનો નિર્દેશ કરેલો છે. તો એ જ્ઞાન સ્વરૂપ, અહીંયા સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ બંને જણાવી દીધા. એવા જ્ઞાન સ્વરૂપ પરમેશ્વરને હું નમન કરું છું. તો તટસ્થ લક્ષણ એટલે શું? હવે આ તટસ્થ લક્ષણ કહ્યું કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. એટલે બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે એ જગતની સૃષ્ટિ, સ્થિતિ, લય કારણ છે. આ કારણ છે. કયું કારણ કહેવાય એને? સૃષ્ટિ, સ્થિતિ, લય કારણ. માટી ઘડા માટે સૃષ્ટિ, સ્થિતિ, લય કારણ છે.
એવી રીતે અહીંયા આ ઈશ્વરના સ્વરૂપ લક્ષણ કયા, તટસ્થ લક્ષણ પહેલાં જણાવી દીધા ત્રણ ચરણમાં, અને ચોથા ચરણમાં તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ એમ કહી અને સ્વરૂપ લક્ષણનો નિર્દેશ કરી દીધો. એવા ઈશ્વરને નમન કરે છે. એટલે કોઈ આ કહ્યું ને પહેલાં કે આ શંકરાચાર્યજીએ જે ઉપનિષદની રચના કરી રહ્યા છે એનું મંગલાચરણ છે. અને એટલા માટે બીજું એક આપણે જોયું કે આ મંગલાચરણ કરી અને પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે કે એમનો અનુગ્રહ થાય કે જેથી આ જે ભાષ્ય ગ્રંથની રચના કરી રહ્યા છે એ નિર્વિઘ્ને સંપન્ન થાય અને જે ઉદ્દેશથી કરી રહ્યા છે એ સફળ થાય. એમનો ઉદ્દેશ શું છે? અહીંયા આ ભાષ્ય ગ્રંથની રચના શું કરવા કરે છે કે જેથી મુમુક્ષુઓને આ ઉપનિષદનું જ્ઞાન સરળતાથી આત્મસાત થાય. એમને પોતાને કંઈ જરૂર છે? એ તો જ્ઞાનનિષ્ઠ હતા. એમને પોતાના માટે નથી કરી રચના. કોના માટે કરી છે? આપણા જેવા આનું અધ્યયન કરી અને એ આત્મ સ્વરૂપના આપણે સ્થિત થઈ શકીએ, આત્મ સ્વરૂપનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત કરી શકીએ. તો જ્યારે આ ગ્રંથની રચના પૂર્વે આ મંગલાચરણમાં પ્રાર્થના કરવામાં આવે છે તો ગ્રંથ રચના, ભાષ્ય ગ્રંથની રચના છે એનો ઉદ્દેશ શું થયો કે આ ભાષ્ય ગ્રંથની જે રચના થાય એનાથી જે મુમુક્ષુ છે, જે જિજ્ઞાસુ છે, જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે ત્યાં સુધી આ જ્ઞાન સરળતાથી પહોંચે, એ સરળતાથી સમજી શકે, એને આત્મસાત કરી અને એ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકે, ત્યારે આ ભાષ્ય ગ્રંથનો ઉદ્દેશ સફળ થયો કહેવાય. એટલે શંકરાચાર્યજી અહીંયા આ મંગલાચરણ કરી અને પરમેશ્વરને જ પ્રાર્થના કરે છે કે આ જે ભાષ્ય ગ્રંથની રચના થાય એનાથી જેને આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ત્યાં સુધી આ યથાવત પહોંચે. રચના થાય અને ક્યાંક એનો નાશ થઈ ગયો હતો, આપણા સુધી ના પહોંચે તો ઉપયોગી ના થાય. એટલે અહીંયા એના માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. યસ્માત જાતમ જગત સર્વમ યેન યસ્મિન એવ પ્રલીયતે યેન ઇદમ ધાર્યતે ચ એવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. એવા જ્ઞાન સ્વરૂપ, આ જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. પછી જ્ઞાનાત્મને કહ્યું, એ જ્ઞાન સ્વરૂપ છે ને એ જ મારું આત્મ સ્વરૂપ છે. જો કે આ પરમેશ્વર છે, આખા જગતની ઉત્પત્તિ કરનાર છે, એની સ્થિતિ કરનાર છે, એનો લય કરનાર છે, એવા પરમેશ્વર અને હું જો જીવ રૂપે જુદો જ રહેવાનો હોઉં તો આ જ્ઞાન પ્રાપ્ત કરીને કંઈ લાભ ખરો? ના. એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એ જ મારું સ્વરૂપ છે. જે ઉપનિષદનો વિષય છે એની જ અહીંયા સ્પષ્ટતા કરી. જ્ઞાનાત્મને નમઃ, એ જ્ઞાન સ્વરૂપ જ મારું આત્મ સ્વરૂપ છે. એવો પણ અહીંયા અર્થ આપણે સમજી શકીએ તેમ છીએ. એટલે અહીંયા આજે વાત જણાવીએ જેમાંથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે એ કારણ પરમાત્મા છે. શાસ્ત્રની ભાષાના શબ્દો જો કહેવા હોય, આપણી સમજ માટે, સ્પષ્ટતા માટે આપણે વિચારણા જોઈ. બીજા અર્થમાં કહેવું હોય તો આ ઈશ્વર કેવું કારણ છે તો એના માટે કહેવાય છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. નિમિત્ત કારણ હોય, વ્યવહારમાં આપણે જોઈએ છે તો માટીમાંથી ઘડો બનાવે, એ બનાવનાર કુંભાર છે એ કેવું કારણ કહેવાય? નિમિત્ત કારણ. એને એ વસ્તુ શું બનાવવું છે એ એને પહેલાં ખબર છે, એ બનાવવાનું જ્ઞાન છે. એ માટી લાવે ને ત્યારે જ એને ખબર હોય કે મારે માટીનો ઘડો બનાવવાનો છે કે કલાડી બનાવવાની છે. એ પ્રમાણે જુદી જુદી માટી હોય, જેમાં ખાવાનું રાંધવાનું હોય એના માટે જુદી માટી હોય. તો માટી ખોદવા જાય ને ત્યારે જ એને ખબર છે કે મારે શું બનાવવાનું. જે બનાવવાનું છે એનું જ્ઞાન છે અને સાથે સાથે જે બનાવવાનું છે એનું સામર્થ્ય પણ છે. તો એને નિમિત્ત કારણ કહેવાય. અને જે માટી છે એને ઉપાદાન કારણ કહેવાય. અને ઉપાદાન કારણ હંમેશા જે કાર્ય ઉત્પન્ન થાય, કાર્ય બને એની સાથે જ હોય. માટી ઘડાથી ક્યારેય દૂર જઈ શકે નહીં. એને ઉપાદાન કારણ કે હંમેશા કાર્યની સાથે જ હોય. અને નિમિત્ત કારણ છે વ્યવહારમાં, દ્રષ્ટાંતમાં જોઈએ એમાં એ એનાથી ભિન્ન હોય છે, પણ અહીંયા ઈશ્વર એનાથી ભિન્ન હોઈ શકે નહીં. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પૂર્વે એ બ્રહ્મ એક જ હતું, સત્તત્વ એક જ હતું. હવે એમાંથી ઉત્પન્ન થયું, બીજું કંઈ હતું જ નહીં, તો એ ઈશ્વર પોતે જ આ રૂપે થઈ ગયેલા છે. એનાથી ભિન્ન હોઈ જ ના શકે. એટલે અનિમિત્ત અને ઉપાદાન બંને કારણ રૂપે પરમેશ્વર જ છે, બીજી કોઈ વસ્તુ જ નથી. તો કુંભાર અને માટી એ વ્યવહારમાં બે ભિન્ન છે. અહીંયા જો આપણે જોઈએ તો બંને એક જ છે, એ જ ઈશ્વર. અને એટલે જ એને સર્વજ્ઞ અને સર્વશક્તિમાન કહેવામાં આવે છે, સર્વ સામર્થ્યવાન.
જે કેવું જગત સર્જન કરવાનું છે એને પહેલેથી ખબર છે, કેવી રીતે સર્જન કરવાનું એનું જ્ઞાન પણ છે, અને એ જગતના સર્જન કરવાનું સામર્થ્ય પણ છે. એવા એ પરમેશ્વર સતચિત અને આનંદ સ્વરૂપ છે, અથવા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એવું જે કહ્યું એ સત ચિત અને આનંદ સ્વરૂપ પરમેશ્વર, અને એ જ આપણું સ્વરૂપ છે. એવી રીતે અહીંયા પરમેશ્વરને તસ્મૈ નમઃ, એવા પરમેશ્વરને અહીંયા નમન કરવામાં આવે છે. એટલે અહીંયા તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ બંનેની વિચારણા શંકરાચાર્યજીએ પ્રથમ જે મંગલાચરણનો શ્લોક છે એમાં જણાવી દીધી. ત્યારબાદ જે બીજો શ્લોક છે, યૈરિમે ગુરુભિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતાઃ સર્વવેદાંતાઃ તાન નિત્યમ પ્રણતઃ અસ્મિ અહમ. આમાં એક ખૂબ સુંદર વિચારણા છે કે આ ઉપનિષદગત જે જ્ઞાન છે એ કેવી રીતે પ્રાપ્ત થયું છે આપણને. તો કે સંપ્રદાય પરંપરાથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે, કે ગુરુ શિષ્ય પરંપરા કહીએ, શ્રુતિ પરંપરા કહીએ, એના દ્વારા આપણને આ જ્ઞાન અત્યારે પણ ઉપલબ્ધ છે. અને એના માટે આખી જ્ઞાન પરંપરાના જેટલા પણ આચાર્યો થઈ ગયા બધાને અહીંયા પ્રણામ કરવામાં આવે છે. બધાને અહીંયા પ્રણતઃ અસ્મિ અહમ. યૈહિ ઈમે ગુરુભિઃ પૂર્વમ, એના આપણે જો શબ્દ જોઈએ તો પૂર્વમ ગુરુભિઃ ઈમે સર્વે વેદાંતાઃ પદ વાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતાઃ તાન અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ. ખૂબ સુંદર અહીંયા વિચારણા છે. પૂર્વમ ગુરુભિઃ, આ જે પરંપરામાં જેટલાય ગુરુજનો થઈ ગયા, જેટલાય આચાર્યો થઈ ગયા, એ બધાને અહીંયા પ્રણતઃ અસ્મિ કહ્યું છે, પણ એની આગળ જે વિશેષણ બધા વાપરેલા છે, કેમ એમને પ્રણામ કરીએ છીએ, એમણે શું કરેલું છે એ અહીંયા જણાવે છે. ઈમે સર્વે વેદાંતાઃ, બધા જ વેદાંત વાક્યો, અહીંયા વેદાંતાઃ એટલે વેદાંત વાક્યો અથવા ઉપનિષદોના વાક્યો, એના ઉપર પદ વાક્ય પ્રમાણતઃ, પદ વાક્ય અને પ્રમાણથી એની વ્યાખ્યા કરી છે. જો એવી વ્યાખ્યા ન કરી હોત તો આપણે સીધા ઉપનિષદના વાક્યો સમજી અને જ્ઞાની થઈ જઈએ, એ સંભવ નથી. એમણે વ્યાખ્યા કરી છે, એને સમજાવેલા છે, અને એટલે અહમ નિત્યમ પ્રણતઃ અસ્મિ, હું નિત્ય પ્રણામ કરું છું. જો આપણે નિત્ય પ્રણામ કરીએ, અર્થાત કે એમના એટલા ઋણી છીએ કે એમના અનુગ્રહ વગર આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ન શક્યું હોત, અને એવા ઋણી નિત્યમ પ્રણતઃ, એનાથી એક વસ્તુ સમજી લેવાની કે આ સંપ્રદાય પરંપરાના જેટલા પણ આચાર્યો છે એમના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકાય તેમ નથી. નહીં તો નિત્યમ ના કહ્યું હોત, નિત્યમ કહ્યું છે. તો આ જે પરંપરા દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત છે એમાં પદ વાક્ય પ્રમાણતઃ, એટલે બધા જ આચાર્યો સંપ્રદાય પરંપરામાં જે આચાર્યો થઈ ગયા, આપણે શ્લોક બોલીએ છીએ ને, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. બસ એ અહીંયા વાત જણાવી છે. એ ગુરુ પરંપરાને જે વંદન કરીએ છીએ એ અહીંયા વિચારણા છે. એને થોડુંક આપણે કહીએ ને કે વિશેષ સમજ પ્રાપ્ત કરી અને જો સમજીશું ને તો આપણી જે કહીએ ને શ્રદ્ધા ભક્તિ દ્રઢ થશે, અને શ્રદ્ધા ભક્તિ વગર આ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ શકે તેમ નથી. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહિ, ક્યાં કહ્યું છે? કૈવલ્ય ઉપનિષદમાં. શ્રદ્ધા ભક્તિ ખૂબ અગત્યનું સાધન છે. શ્રદ્ધા ક્યારે જાગે? આપણે સમજીશું ને ત્યારે સમજાશે કે એમનો કેટલો મોટો ઉપકાર છે આપણા પર. એમણે જો આ પદ વાક્ય અને પ્રમાણથી વ્યાખ્યા ન કરી હોત તો આપણે આ સમજી જ ન શક્યા હોત. જાતે કંઈ સમજી લેવાય તેવું નથી. પદ અર્થાત શું? પદ કોને કહેવાય? પદ એટલે શબ્દ. અક્ષરો ભેગા થઈ અને શું બને? શબ્દ બને. શબ્દ કહીએ કે પદ કહીએ. પદ કે શબ્દો ભેગા થઈને શું બને? વાક્ય બને. અને વાક્યોના અર્થ પર જ્યારે વિચારણા કરીએ ત્યારે વાક્યાર્થ સમજાય, વાક્યનો અર્થ આપણને સમજાય. અહીંયા આપણે કયો વાક્યાર્થ સમજવાનો છે? મહાવાક્યનો અર્થ સમજવાનો છે. તત્ત્વમ અસી. આ ઉપદેશ વાક્ય છે. તત્ત્વમ અસી, તે તું છે એવું શાસ્ત્ર ઉપદેશ કરે.
એ ઉપદેશ શ્રવણ કરી અને એ આત્મસાત થઈ ગયું, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ, તો જેણે શ્રવણ કરેલું છે એની અનુભૂતિ શું હોય? એને શું જ્ઞાન થાય? તે તું છે. એમ આચાર્યએ કીધું કે તે તું છે, શિષ્યએ શું કીધું સામે? તે તું છે. એવું નથી. આ ઉપદેશ વાક્ય છે, શાસ્ત્ર ઉપદેશ કરે છે કે તે તું છે, તે ઈશ્વર જે જગતના સૃષ્ટિ સ્થિતિ અને લય કારણ છે, જેનું વાસ્તવિક સ્વરૂપ સતચિત આનંદ સ્વરૂપ છે, તે તું. હે જીવ, તું પોતાને ઉપાધિ રૂપે માને છે, શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ રૂપી ઉપાધિ રૂપે માને છે, તે તું નથી. તું સતચિત આનંદ સ્વરૂપ અંતર્યામી રૂપે છે, એ છે. આ ઉપદેશ વાક્ય થયું. એટલે જે શ્રોતા છે, જે શ્રવણ કરી રહ્યા છે, એને અનુભૂતિ થાય કે હું જ એ બ્રહ્મ છું. એટલે અહમ બ્રહ્મ અસ્મિ, આ અનુભૂતિ વાક્ય થયું. એ મહાવાક્ય જ છે. અને મહાવાક્યનો આપણે અર્થ સમજવાનો છે. તો અહીંયા જે આપણે જો વાક્યાર્થ સમજવો હોય તો એના માટે વાક્ય સમજવું પડે. વાક્યના કેટલા અર્થ સંભવ છે? તો ઘણીવાર એક જ વાક્યના અનેક અર્થ સંભવ હોય. તો કયો અર્થ લેવાનો? એના માટે પરંપરા અનિવાર્ય છે. પરંપરાગત જ્ઞાન પ્રાપ્ત કરેલું હશે તો જ સાચો વાક્યાર્થ સમજાશે, નહીં તો સાચો વાક્યાર્થ ગ્રહણ નહીં થાય. અને વાક્યાર્થ ક્યારે સમજાશે? જ્યારે પદનો અર્થ ખબર હશે, શબ્દોનો અર્થ ખબર હશે. અને શબ્દોનો અર્થ, શબ્દ, વાક્ય અને એને પાછો પ્રમાણતઃ, પ્રમાણ અહીંયા કહીએ તો પ્રમાણથી અથવા યુક્તિપૂર્વક એને સમજાવેલું છે. આચાર્યોએ કેવી રીતે સમજાવેલા છે ઉપનિષદ વાક્યો, વેદાંત વાક્યો? તો પદ, વાક્ય અને પ્રમાણ, એક એક શબ્દની વ્યાખ્યા કરી છે કે આ શબ્દોનો અર્થ શું થાય, એની વ્યુત્પત્તિ આ હોય તો આ થાય, એમાં આ વિભક્તિ પ્રત્યય લાગે છે, આ ધાતુમાંથી બનેલો છે, બધી વિચારણા કરી પદનો અર્થ સમજાવે. બધા પદ ભેગા થાય એટલે શું બને? આ થોડી અધૂરી સમજ છે. પદ એટલે શબ્દો ભેગા થવાથી વાક્ય બની જાય એવું જરૂરી નથી. ધારો કે હું બોલું રમેશ મગન વૃક્ષ નદી બગીચો, થઈ ગયું વાક્ય. પદ ભેગા થયા, વાક્ય નથી બનતું. વાક્ય ક્યારે બને? પદો ભેગા થાય, પદોનો સમૂહ જો યોગ્ય અર્થ નિષ્પન્ન કરે તો એને વાક્ય કહેવાય, નહીં તો એ વાક્ય બનતું નથી. અને આ પરંપરાગત પદ વાક્ય પ્રમાણતઃ આચાર્યોએ વ્યાખ્યા કરી છે, આપણા ગુરુદેવે વ્યાખ્યા કરી છે. અને એને જો સારી રીતે સમજવામાં આવે, આત્મસાત કરવામાં આવે તો કહેવાય છે આચાર્યવાન પુરુષો વેદ. એ રીતે જેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ જ આ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમ છે. જો કોઈએ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી શાસ્ત્રોના અર્થ કરેલા હોય તો એ આપણી પરંપરામાં સ્વીકાર્ય નથી. અને કેટલા એવા, હા ખરેખર હોય, બુદ્ધિશાળી હોય, ના નથી એની, પણ પરંપરાથી જો એ જ્ઞાન પ્રાપ્ત ન કરેલું હોય તો એનું આપણે ત્યાં કોઈ મહત્ત્વ નથી. અને એટલે કહીએ ને કે આ પરંપરાગત છે. જો એવું કહે કે આ મારું મૌલિક છે તો એની કોઈ કિંમત નથી. મૌલિકને અહીંયા કોઈ સ્થાન જ નથી. પરંપરાગત જ્ઞાન હોય એનું જ મહત્ત્વ છે. જો આ સંપ્રદાય પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત કરેલું ન હોય, અસંપ્રદાયવિત મૂર્ખવત ઉપેક્ષણીય, મૂર્ખની જેમ એની વાતને છોડી દેવાની, કારણ કે આપણને આપણા લક્ષ્ય સુધી નહીં લઈ જઈ શકે. એટલા માટે એની વાત સ્વીકારવા યોગ્ય નથી. અને અહીંયા પરંપરાના જે શ્લોક બીજો પણ આપણે જોઈએ છે, નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિમ ચતત્પુત્ર પરાશરંચ. આ શ્લોક પણ આપણને ખબર છે, જે આખી પરંપરાનું વર્ણન છે. અને છેલ્લે કહી દઉં, અસ્મદ ગુરુન સંતતમાનતોષ્મી. અમારા ગુરુ પર્યંતની આખી આ પરંપરા છે, એ જ્ઞાન પરંપરાને હું વંદન કરું છું. અને એના દ્વારા જ આપણને એ જ્ઞાન ઉપલબ્ધ થઈ રહેલું છે. તો આ જ્ઞાન પરંપરાનું અહીંયા વિશેષ મહત્ત્વ છે. એના દ્વારા જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો જ શાસ્ત્રની જે વિવક્ષા છે, શ્રુતિને જે ઉપદેશ આપવો છે, એ વિવક્ષા આપણને સમજાય. અને જે શ્રુતિ પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત છે એટલે એકે બીજાને કહ્યું, એ સાંભળ્યું, એણે બીજાને કહ્યું, એક આચાર્યના શિષ્યને કહ્યું, એમણે એમના શિષ્યને એ જ્ઞાન પ્રદાન કર્યું. અને એ પ્રમાણે આ પરંપરાનું વહન થતું રહ્યું છે અને જ્ઞાનનું હસ્તાંતરણ થઈ રહ્યું છે. જો આને સમજવા માટે એક નાનકડું દ્રષ્ટાંત લઈએ તો બહુ સ્પષ્ટ થઈ જશે. જેવી રીતે સ્કૂલમાં એક શિક્ષક છે અને એ વિદ્યાર્થીઓને ભણાવે છે, અને ગણિત કે વિજ્ઞાનનો કોઈક વિષય છે. હવે જે વિષય શિક્ષકને ભણાવવો છે, તો ગણિતનો વિષય હોય તો ગણિતનો આખો જે એ ધોરણનો
પુસ્તકો હોય કે એમાં જેટલું સમજાવવાનું બધું એમને આવડે છે કે નહીં? 5મા 7મા ધોરણમાં ધારો કે ભણાવતા હોય શિક્ષક, તો 5મા ધોરણના ગણિતમાં જેટલું હોય બધું જ એમને આવડે છે. એમની સમજમાં તો એ આખા પુસ્તકમાં એ ધોરણમાં જેટલું જ્ઞાન આપવાનું છે બધું જ એમને ખબર છે. શું બધું એકસાથે એમને યાદ આવી જશે કે બોલી નાખશે? ના. એમાંથી એક ટોપિક પસંદ કરશે કે પહેલો પાઠ, એમાં જે મુદ્દો સમજાવવાનો હોય કે ગણિતની જે પ્રક્રિયા સમજાવવાની હોય એ વખતે એ જ વિચાર એમના મનમાં અભિવ્યક્ત થશે. સમજ બધી જ છે, પણ જે સમજાવવું છે એ વિષયના વિચાર એમના મનમાં પ્રગટ થશે. એટલે પહેલાં જે સમજ છે એ વિચાર રૂપે અભિવ્યક્ત થશે. એ વિચાર અભિવ્યક્ત થશે, પછી એને વિદ્યાર્થીઓને સમજાવવું છે એટલે શબ્દો રૂપે અભિવ્યક્ત થશે, પછી બોલશે. એ બોલશે એટલે એ શબ્દો પ્રવાસ કરી અને વિદ્યાર્થીના કર્ણ સુધી જશે. વિદ્યાર્થી એનું શ્રવણ કરશે એટલે શબ્દોનું શ્રવણ થયું. એ શબ્દો પર એ પછી વિચાર કરશે. એ શબ્દોનું જે શ્રવણ થયું એ એના મનમાં વિચાર રૂપે થશે, અને એ વિચાર જ્યારે દ્રઢ થશે એ ત્યારે એની સમજ બંધાય તેવું કહેવાય. એટલે જે શિક્ષકની સમજ છે એ સમજમાંથી જે વિષય સમજાવવો છે એના વિચારો અભિવ્યક્ત થાય. સમજમાંથી વિચાર, વિચારમાંથી શબ્દો, એ શબ્દોનું શિષ્ય શ્રવણ કરે. અહીંયા જો તમે ટીવી પર સ્ક્રીન પર તમે જોશો તો અહીંયા સમજાવેલું છે. આ આચાર્યની સમજ છે કે શિક્ષકની સમજ છે. એમાંથી એમાં વિચારો રૂપે અભિવ્યક્ત થાય, પછી શબ્દો રૂપે અભિવ્યક્ત થાય. એ શબ્દોનું શિષ્ય શ્રવણ કરે, વિદ્યાર્થી શ્રવણ કરે, એવા એ વિચારો કરે અને એ સમજમાં સ્થિત થાય ત્યારે શિક્ષકની અને વિદ્યાર્થીની સમજ બંને એક સ્તરે આવી કહેવાય. બસ અહીંયા પણ સંપ્રદાય પરંપરામાં પણ આચાર્યની જે સમજ છે, એમણે જે જ્ઞાન પ્રદાન કરવું છે એ સમજમાંથી એ વિચાર રૂપે અભિવ્યક્ત થાય, વિચાર શબ્દ રૂપે બોલાય, એ શબ્દોનું શ્રોતા કે શિષ્ય શ્રવણ કરે, શ્રવણ કર્યા પછી એના મનમાં વિચાર રૂપે સ્થિત થાય અને વિચારોની દ્રઢતા થાય, શંકા કે સંદેહ વગરનું સ્પષ્ટ જ્ઞાન થાય ત્યારે એની એ સમજ દ્રઢ થઈ કહેવાય. તો આચાર્યની અને શિષ્યની સમજ જ્યારે એક સરખી થાય ત્યારે જે આચાર્યનું જ્ઞાન છે એ શિષ્યમાં હસ્તાંતરિત થયું એવું કહેવાય. આ સંપ્રદાય પરંપરા દ્વારા જ્ઞાનનું હસ્તાંતરણ થતું હતું. આમાં વચ્ચે ક્યાંય પુસ્તક આવે છે? ના. આ જ્ઞાનનું હસ્તાંતરણ શ્રુતિ પરંપરાથી થતું હતું. પણ જ્યારે આ સમજાઈ ગયું પછી એ શિષ્ય એના શિષ્યને એવી રીતે ઉપદેશ આપે. પણ સમય જતાં જ્યારે એવું સામર્થ્ય ન રહ્યું કે જેટલું સાંભળ્યું છે બધું એવું ને એવું યાદ રહ્યું ને એવું શીખવાડી શકાય, ત્યારે પછી વચ્ચે ગ્રંથનો, પુસ્તકનો આધાર લેવાનો થયો. એટલે અત્યારે આપણી પાસે ગ્રંથ પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. પણ આ રીતે આ જ્ઞાનનું હસ્તાંતરણ થતું હતું. અને નારાયણમ પદ્મભવનથી, નારાયણ ભગવાનથી લઈને કે સદાશિવ સમારંભમ, ત્યાંથી એમણે નારાયણે બ્રહ્માજીને આપ્યું, આદિ ગુરુ શંકરાચાર્યજીએ શંકર ભગવાને સનતકુમાર વગેરેને આપ્યું. આ જ્ઞાન પરંપરા દ્વારા અસ્મદ ગુરુ અથવા અસ્મદ આચાર્ય પર્યંતમ આપણને એનું એ જ્ઞાન ઉપલબ્ધ છે. કોઈ એમાં મૌલિક વસ્તુ ઉમેરાઈ નથી. એટલે આપણા ગુરુ પાસેથી આપણને જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે કયું છે? જે પરંપરાથી ભગવાન નારાયણે આપેલું એનું એ જ જ્ઞાન આપણને ઉપલબ્ધ છે. એટલે કયા ઉદ્દેશથી જે કહ્યું એનો અર્થ શું થાય? તો ભગવાન નારાયણે જ્યારે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું ત્યારે બ્રહ્માજીને જ્ઞાન થયું કયું થયું? જે ભગવાન નારાયણને હતું એ જ. એમને ખબર છે કે આ શબ્દોનો આ અર્થ થાય, આ વાક્યનો આ અર્થ થાય. વિવક્ષા એમને ખબર છે, વક્તુ ઈચ્છા વિવક્ષા, એટલે વક્તાની ઈચ્છા એમને ખબર છે. શેના માટે કહેવાયું છે એમને ખબર છે. એમણે જેમને જ્ઞાન આપ્યું વશિષ્ઠજીને, તો વશિષ્ઠજીને ખબર છે. એવી રીતે અસ્મદ ગુરુ પર્યંતા આપણા આચાર્યને પણ ખબર છે કે નારાયણ ભગવાને કયા અર્થમાં આ જ્ઞાન આપેલું છે, કે આ ઉપદેશ આપ્યો એનો અર્થ શું છે. એટલે આપણને પણ જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એ સૃષ્ટિ પૂર્વે જે વેદનું જ્ઞાન હતું, ઉપનિષદ જ્ઞાન, એ આપણને અત્યારે પણ પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે અહીંયા આપણે શ્રવણ કરી આપણે પણ આ પરંપરામાં જોડાઈ ગયા. તો આપણને પણ એ જ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે જે જ્ઞાન મોક્ષનું સાધન બને છે, જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે, જે બધાની મૂળભૂત ઈચ્છા છે. અને એવું જ્ઞાન પ્રાપ્ત થવામાં આ વેદ જે પરંપરા છે ખૂબ મહત્ત્વ છે. પરંપરાગત જો જ્ઞાન પ્રાપ્ત થાય તો એ આપણા માટે મુક્તિનું સાધન બને છે. અહીં સુધીની આપણે વિચારણા કરી. સમય થઈ ગયો છે 6:30. વિશેષ વિચારણા, જે આગળનો એક શબ્દ ખૂબ સરસ સમજવા જેવો છે. આમાં બીજા 2 શબ્દો છે. પદ વાક્ય પ્રમાણતઃ, એટલે પદ, વાક્ય અને પ્રમાણ, એની થોડીક વિચારણા જોઈ લઈશું.
અને સર્વે વેદાંતાહ વ્યાખ્યાતાહ, બધા જ વેદાંત વાક્ય. તો વેદાંત એટલે શું, એની થોડીક સ્પષ્ટતા જરૂરી છે કે વેદાંત કોને કહેવાય. ઘણીવાર એવું થતું હોય કોઈ કથાકાર કંઈક કરે ને તો આ વેદાંતની જ વાત કરે છે. ઘણીવાર એવું સાંભળશો, ટીવી પર સાંભળે, ચેનલ પર અમે જોઈએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, આ વેદાંત જ બોલે છે. અહીંયા અર્થ સમજીશું ને ત્યારે ખબર પડશે આપણને કે આ વેદાંતની વાત છે કે વેદાંતની વાત નથી. વેદાંત કોને કહેવાય એની પણ થોડીક વિચારણા જોવાની છે. કાલે મળીશું ત્યારે આગળની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.